કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ 2025-2026 ભાભર અસાણા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। ભાભર તાલુકાના અસાણા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે બાળકોને પ્રવેશ અપાવવા 7 વાવ વિધાનસભાના ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર, ભાભર મામલતદાર શ્રી જેસી પરમાર, ભાજપ પ્રમુખ ભરતભાઈ કાપડી, મહામંત્રી મફાજી ઠાકોર, બનાસ બેંકના પૂર્વ ચેરમેન પીરાજી ઠાકોર, ભાજપ પૂર્વ પ્રમુખ રાજુભાઈ રાવળ, ભાભર બીઆરસી શ્રી કિશનભાઈ પાઠક, તનવાડ સીઆરસી શ્રી મુકેશભાઈ અસાણા, ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ શ્રી ગીતાબેન દશરથભાઈ ઠાકોર તેમજ ગામના વડીલો, આગેવાનો, યુવાન મિત્રો તેમજ એસએમસીના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શ્રી હિતેન્દ્રભાઈ મકવાણાએ કર્યું હતું તેમજ મોતીપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિનોદભાઈ પ્રજાપતિ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી। મારી રજૂઆતને ધ્યાને લઈ અને તરત દરખાસ્ત મારી જોડે બનાવી અને એમણે મને સારી એવી મદદ કરી છે અને એ પણ આપણે મંજૂરીને આરે છે ત્યારે એમના જ મોટા શબ્દ સાંભળવા હું માંગુ છું ત્યારે એ પોતે આપણે શબ્દ સંભળાવશે। બીજું કે આમ તો જો સંખ્યા તો ઘણી બધી છે આપણા ગામની, પણ અત્યારે નથી એનો મને દુઃખ છે, કારણ કે ગામની અંદરથી જે શાળાનો જે પ્રવેશ ઉત્સવ હોય ત્યારે શાળામાં દરેક ભાઈઓએ આવવાની જવાબદારી પોતાની હોય છે, એ ન નિભાવવાને કારણે મને દુઃખ થાય છે। કારણ કે તમે અહીં આવશો તો તમને કંઈ ખબર પડશે કે ખરેખર શાળાએ આવવાથી આપણા બાળકનું શું થાય છે એ પણ તમને જાણવા મળશે। આપ નથી આવતા એ મોટી ભૂલ છે આપણી, એટલે આપ સૌને મારી વિનંતી છે કે આપણે પોતાનું બાળક નિયમિત શાળાએ આવે અને રેગ્યુલર અભ્યાસ કરી અને આગળ વધે એવી આપ સૌ જોડે હું આશા રાખું છું। બીજું કે આવતા વર્ષથી જે અમારી અને એમએલએની મહેનત હતી એ જોતા મને પોતાને એવું લાગે છે કે આપણે આવતી સાલથી 9 અને 10નું આપણને પોતાને મંજૂરી મળી રહેશે। ત્યારે હું સર્વજી ઠાકોરનો ખૂબ ખૂબ આભાર માનું છું, સાથે સાથે મફાજીનો પણ આભાર માનું છું, પીરાજી સાહેબનો પણ આભાર માનું છું, કારણ કે એમણે મને સહકાર આપ્યો ત્યારે હું તમારી ફાઇલ પકડવામાં સફળ રહ્યો છું અને એ ફાઇલની અંદર ટૂંક સમયમાં આપણે એમએલએ સાહેબ જાહેરાત કરશે એ આશા રાખું। જય હિન્દ, જય ભારત।